ફ્રેન્ડ્સ, તો આજે આપણે ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર પહેલો કનેક્શન ડાયાગ્રામ જે છે DD0 એ સમજવાના છીએ. સૌથી પહેલા તો કેપિટલ D એટલે કે HV વાઇન્ડિંગ, સ્મોલ d એટલે LV વાઇન્ડિંગ અને 0 એટલે બંને વચ્ચેનું 0 ડિગ્રીની ફેઝ શિફ્ટ. આપણે એને ઘડિયાળના ફોર્મમાં દેખાડવું હોય તો આ થશે તમારું પ્રાઇમરી વાઇન્ડિંગ અને આ થશે LV માટેનું, કારણ કે બંને વચ્ચે એંગલ 0 છે એટલે આ થઈ જશે LV માટેનો ડાયાગ્રામ. તો ઘડિયાળ ઉપર આને આ રીતે રિપ્રેઝેન્ટ કરાય. આ જે DD0 ફોર્મ છે એને હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ જોઈ લઈએ. સૌથી પહેલા ડેલ્ટા બનાવવાનો છે એટલે રેફરન્સમાં આપણે સ્ટ્રેટ વર્ટિકલ લાઈન રહે એવી રીતે ડેલ્ટા બનાવશું. ડેલ્ટા બનાવવા માટેની કન્ડિશન આપણે કીધી હતી કે ડેલ્ટા હંમેશા ફેઝર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ફરે. એટલે પહેલો એરો અહીંયા, ત્યાંથી બીજો એરો અહીંયા અને ત્રીજો એરો આવે છે. તો આવી રીતે વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે. એરો શું દેખાડે છે કે કઈ જગ્યાએ તમે એને આને ઇનપુટ બનાવો છો કે આઉટપુટ. આ પ્રાઇમરી છે એટલે આપણે હંમેશા ઇનપુટની વાત કરવાના છે. પ્રાઇમરી એટલે કે HV છે તો ઇનપુટની વાત કરવાના છે. આપણે આપણા ડાયાગ્રામમાં ફિક્સ કરી દીધું છે કે એક નંબરના ટર્મિનલ ઉપર જ અમે ઇનપુટ આપવાના છીએ. એટલે આ એરો જ્યાં હોય ત્યાં A1 આવશે, અહીંયા આવશે તમારું B1, કારણ કે નંબર આપણે કેવા આપવાના છે ક્લોકવાઇઝ. તો A1 B1 અને નંબર આપીશું C1. હવે આ A1 નો એરો છે એટલે A1 નો એરો જ્યાં પતે છે એ A1 છે તો અહીંયા શું હશે A2. આ B1 નો એરો છે તો અહીંયા શું હશે B2 અને આ C1 નો એરો આવે છે તો અહીંયા શું હશે C2. એનો મતલબ કે મારે ડેલ્ટા ડેલ્ટા કનેક્શનમાં જે પહેલી ડેલ્ટા બનાવવી છે, D બનાવવો છે HV વાઇન્ડિંગ માટે કેપિટલ D, તો એના માટે હું શું કરીશ, અહીંયા વાઇન્ડિંગ ડ્રો કરી દઈશ, એના નંબર આપી દઈશ. નંબર કઈ રીતે આપવાના છે A2 A1, B2 B1, C2 C1. અને હવે આ કનેક્શનમાં જોઈને હું કરી દઈશ કે ભાઈ A2 કોની સાથે કનેક્ટેડ છે તો કે B1 સાથે. એટલે હું કનેક્ટ શું કરીશ, A2 ને કનેક્ટ કરીશ કોની સાથે તો કે B1 સાથે. પછી B2 કોની સાથે કનેક્ટેડ છે C1 સાથે, તો અહીંયાથી B2 કોની સાથે કનેક્ટેડ છે તો કે C1 સાથે. અને C2 કોની સાથે કનેક્ટેડ છે A1, તો આ જે C2 છે કોની સાથે મારે કનેક્ટ કરવાનો છે A1 સાથે કનેક્ટ કરવાનો. આ કનેક્શન કરી દીધા પછી મને ખબર છે કે ભાઈ એરો મેં કઈ રીતે બનાવ્યો હતો, A1 B1 અને C1 એ મારા શું છે ઇનપુટ ટર્મિનલ. એટલે અહીંયાથી હું શું આપવાનો છું, સપ્લાય આપવાનો છું. અને એ કયા કનેક્શન માટે છે તો કે ડેલ્ટા કનેક્શન માટે છે. સેમ વે મારે સેકન્ડ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે ડેલ્ટાનો અને બંને વચ્ચે એંગલ 0. એટલે આનો શેપ પણ એક્ઝેક્ટ કેવો આવશે, આના જેવો જ. એટલે અહીંયા પણ એક ડેલ્ટા બનાવી દઈશ. બંને વચ્ચે એંગલ કેટલો છે 0 ડિગ્રીનો. તો અહીંયા પણ આપણે 1 નંબર જ એઝ અ આઉટપુટ લેવાના છે. તો અહીંયા આવી જશે સ્મોલ a1, સ્મોલ b1, સ્મોલ c1. જો આ a1 હોય તો અહીંયા શું આવશે a2, કારણ કે આપણે એરો કઈ રીતે ડ્રો કરવાના છે ફેઝરની ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝમાં. તો અહીંયા a1 a2, આ જે છે એ તમારો c1 તો અહીંયા આવશે c2 અને આ એરો આવશે b1 નો. તો આ જો b1 હોય તો અહીંયા આવશે b2. એટલે કે મારે સેકન્ડરી સાઈડ ઉપર કનેક્શન કઈ રીતે કરવા પડશે, આવી રીતે. તો મને શું મળશે, ડેલ્ટા અને ડેલ્ટા વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ મળશે 0. તો હું અહીંયા સેકન્ડરી પણ ડ્રો કરી દઉં. આવા નંબર કઈ રીતે આપશું તો કે સ્મોલ a1 a2, સ્મોલ b1 b2 અને સ્મોલ c1 c2. હવે મારે કનેક્ટ કોને કોને કરવાના છે તો કે a2 સાથે કનેક્ટ કરવાનો છે b1. તો હું a2 સાથે કનેક્ટ કરી દઈશ b1. એટલે અહીંયા થશે a2 કનેક્ટ થશે b1 સાથે. b2 કોની સાથે કનેક્ટ થશે c1 જોડે, તો b2 કોની સાથે કનેક્ટ થશે c1 સાથે. અને c2 કોની સાથે કનેક્ટ થશે તો કે a1 સાથે. તો જે આપણો c2 છે એ આપણે કનેક્ટ કોની સાથે કરશું તો પાછળથી અહીંયાથી એરો લઈ અને a1 સાથે કનેક્ટ કરીશું. હવે
મેં નોટેશન કઈ રીતે આપ્યા હતા કે આપણે આઉટપુટ ક્યાંથી લેવું છે, A1 B1 અને C1 માંથી. એટલે અહીંયા આ તમારું શું થઈ જશે, આઉટપુટ માટેના ટર્મિનલ થઈ જશે A1 B1 અને C1. આ કેપિટલ A1 B1 અને C1 માંથી તમે થ્રી ફેઝ સપ્લાય આપશો, A1 B1 અને C1 માંથી તમે સપ્લાય લેશો અને કનેક્શન ડાયાગ્રામ એનો કઈ રીતે કરશો, આવી રીતે કરશો. તો ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર શું મેઇન ખાસિયતો છે એ કે ડેલ્ટા ડેલ્ટામાં તમારી જે વાઇન્ડિંગ છે એને આખો ફૂલ વોલ્ટેજ મળવાનો છે, કારણ કે VL = V ફેઝ થાય એટલે આની અંદર નંબર ઓફ ટર્ન્સ પણ વધારે હશે અને તમારી વોલ્ટેજની રિક્વાયરમેન્ટ, જે ઇન્સ્યુલેશનની રિક્વાયરમેન્ટ હશે એ પણ કેવી હોવાની છે, વધારે હોવાની છે. અહીંયા તમારો જે કરંટ છે એ લાઈન કરંટ કરતાં ઓછો હશે. ધારો કે હું લાઈન કરંટની વાત કરું, અહીંયાથી IL આવતો હોય તો અહીંયા જે ફેઝમાં એટલે કે વાઇન્ડિંગમાં જે કરંટ જવાનો છે એ ઓછો છે, તો તમારી કોપરની રિક્વાયરમેન્ટ કેવી હશે, નોર્મલ કરતાં ઓછી રહેશે આ ટાઈપના ટ્રાન્સફોર્મર. તમને જ્યારે પણ આ ટાઈપનો ડાયાગ્રામ પૂછાય ત્યારે સૌથી પહેલાં તમારે DD0 લખી ક્લોકમાં એની પોઝિશન દેખાડવાની છે, પછી એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેમાં આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કે બંને વચ્ચે કોઈ પણ ટાઈપની ફેઝ શિફ્ટ નથી, એટલે કે 0 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે. અને બીજી વસ્તુ કે પ્રાઇમરીમાં તમે કોને કોને કનેક્ટ કરો છો, તો કે A2 B1 B2 C1 અને C2 A1 ને કનેક્ટ કરી સેમ વે 0 ડિગ્રી માટે તમારે સેકન્ડરી સાઈડ LV માં કયું કનેક્શન કરવું પડે છે ડેલ્ટાનું કઈ રીતે, તો કે A2 B1 સાથે B2 C1 સાથે અને C2 A1 સાથે તમે કનેક્ટ કરો ત્યારે તમને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે, 0 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. તો હોપ કે તમને ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર DD0 કઈ રીતે ડ્રો કરવું એના વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સર.